ભગવત ચરણ અનુરાગી વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. નંદાલયમાં ડોલ ઉત્સવની ભાવનાનું રસ દર્શન આપણે કર્યું. હવે હોળી દંડારોપણની શું ભાવના છે અને નિકુંજમાં ડોલની શું ભાવના છે તેનું રસ દર્શન આપણે કરીશું. કારણ કે આપણે સેવામાં નંદાલયની ભાવના અને નિકુંજની ભાવના એમ બંને ભાવ છે. નંદાલયની ભાવનામાં બાળલીલાનો ભાવ છે અને નિકુંજની ભાવનામાં કિશોર લીલાનો ભાવ છે. તો ચાલો તેનું રસ દર્શન કરીએ કે હોળી દંડારોપણની શું ભાવના છે અને નિકુંજમાં ડોલની શું ભાવના છે. ખૂબ જ આનંદ આવવાનો છે અને જો આપને ગમે તો આપના પ્રિયજનોને જરૂરથી શેર કરશો. હોળી દંડારોપણની ભાવના. શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીને મંગલ ભોગ આરોગાવી સ્નાન કરાવી શ્રૃંગાર કરી પલના ઝુલાવવા લાગ્યા. એટલામાં બધા ગોપી ગ્વાલ વ્રજભક્ત શ્રી યશોદાજીના ઘરે આવ્યા. ત્યારે શ્રી સ્વામિનીજીએ સેનમાં જ કહ્યું, જો અબ તુમ પલને ही में झूलोगे કે હોરી ખેલોગે. આ સાંભળીને શ્રી ઠાકોરજીએ શ્રી યશોદાજીને કહ્યું, જો મૈયા રાજભોગ કબ આરોગાવેગી. ત્યારે તે સમયે શ્રી યશોદાજી શ્રી રોહિણીજી રાજભોગ થારમાં સજાવીને લઈ આવ્યા. સખીઓની સાથે શ્રી સ્વામિનીજી સહિત સારી રીતે આરોગાવ્યો. પછી બીરા આપ્યા. ત્યારે શ્રી નંદરાયજી શ્રી ઠાકોરજીને ગોદમાં લઈને શ્રી બલદેવજીની આંગળી પકડી લઈને ચાલ્યા. ઉપનંદ આદિક નવનંદ અને ગોપ પોતપોતાના પુરોહિત બ્રાહ્મણને લઈને આગળ વેદોચ્ચાર થતો હતો. આ પ્રકારે શ્રી નંદરાયજી પધાર્યા અને શ્રી યશોદાજી ગોપીઓના યુથમાં બધાની સાથે ભેગા થઈને શ્રી સ્વામિનીજીને ગોદમાં લઈ વાત્સલ્ય ભાવમાં મગ્ન થઈ હોળીનો દાંડો રોપવાને માટે ગામની ભાગોળે આવ્યા. આ બાજુએથી શ્રી વૃષભાનજી શ્રી કીર્તિજી સારા વસ્ત્ર આભૂષણ પહેરીને ગોપ બ્રાહ્મણના યુથને સાથે લઈને પધાર્યા અને આગળ બ્રાહ્મણો વેદ ઉચ્ચારની ધૂની ઘોષ કરતા હતા. હોળીનો સાજ લઈને હોળી પ્રદીપન થવાની જગ્યાએ પાસે લાવ્યા. તે સમયે એક બ્રાહ્મણ બંને તરફથી મળેલો એક મોટો લાકડાનો લાંબો દંડો હતો. તે લાકડાને હોળીની જગ્યાએ મધ્યમાં ઊભો કર્યો. તેની ઉપર ધજા બાંધી છે એટલા માટે કે પોતાની જીત હાર જાણવાને માટે ત્યાં બ્રાહ્મણો વેદ મંત્રનો ઉચ્ચાર કરે છે. શ્રી નંદરાયજી શ્રી વૃષભાનજી પૂજન કરી ઉઠીને પ્રાર્થના કરી ચોવા ચંદન અરગજા છાંટી અબીર ગુલાલથી છાંટીને પછી શ્રી નંદરાયજી શ્રી વૃષભાનજી પરસ્પર એકબીજાને મળ્યા. જેથી એવી શોભા બની છે માનો આનંદ અને પ્રેમ બંને સ્વરૂપ પધારીને એકબીજાને મળી રહ્યા છે. અને શ્રી નંદરાયજીના ઘરના ગોપ અને શ્રી વૃષભાનજીના ઘરના ગોપ મળ્યા. પછી વ્રજભક્ત કુમારિકાઓ અને ગોપીઓ મળવા લાગી. આ બધાનું મિલન જોઈને શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી સખીઓની સાથે રોમાંચ થઈ ગઈ કે અમે શ્રી ઠાકોરજીને મળીશું. તે સમયે શ્રી ઠાકોરજીએ જેટલી ગોપી હતી તેટલા સ્વરૂપ ધારણ કરીને બધાને મળીને તેમનો તાપ દૂર કર્યો. પછી શ્રી લલિતાજીએ શ્રી યશોદાજીની આગળ શ્રી ઠાકોરજીને થોડો રંગ છીરકીને શ્રી યશોદાજીને વિનંતી કરી, જો श्री यशोदा जी श्री ठाकुर जी को मेरी गोद में देऊं तो तुमको छिड़कूं। त्यारे श्री यशोदाजीए श्री ठाकुरजीने श्री ललिताजीनी गोदमां आप्या। ते समये श्री स्वामिनीजीए सखीओने आज्ञा आपी के श्री यशोदाजी अने श्री नंदरायजी श्री बलदेवजी बीजाने रंग लगावो। त्यारे गोपीओ बधी दौड़ीने श्री नंदरायजी श्री बलदेवजी संबंधी जेटला गोप हता ते बधानी उपर रंग छाट्यो। त्यारे श्री ठाकुरजीए जणाव्युं के आ बधी सखी मारी मैयानी हांसी करशे। आ जाणीने मधुमंगल श्रीदामा वगैरे बधाने कह्युं, जो तू जाय के श्री विश्वानजी की और श्री कीर्तिजी की गांठी जोरो। त्यारे बधा सखाओए श्री वृषभानजी अने कीर्तिजी बंने
બંનેના છેડા પકડીને ખેંચીને ગાંઠ બાંધી. આ બાજુ સખીઓએ શ્રી નંદરાયજી અને શ્રી યશોદાજીની ગાંઠ બાંધી. ત્યારે શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી થોડા શરમાયા, પછી મનમાં પ્રસન્ન થયા કે શ્રી પ્રભુએ અમોને કનૈયા જેવો પુત્ર આપ્યો, ત્યારે અમોને આટલું સુખ મળ્યું છે, તેથી પોતાનો પરમ ભાગ માને છે. ગાંઠિયોલી ગામની લીલામાં પણ આ પ્રસંગ આવે છે. હવે નિકુંજમાં ડોલની ભાવના, તેનું રસ દર્શન કરીએ. શ્રી ગોવર્ધન, શ્રી વૃંદાવન, ત્યાં શ્રીજીનો ડોલ મુખ્ય છે. એથી જ્યાં રહસ્ય લીલા અષ્ટપ્રહર છે, શ્રી સ્વામિનીજી સાથે બધી લીલા કરે છે. ત્યાં શ્રી સ્વામિનીજીનો અને કુમારિકાનો સંબંધ આ પ્રકારે થાય છે. શ્રી યશોદાજી અનેક સામગ્રી સિદ્ધ કરી પોતાના પુત્રને માટે કુમારિકાઓના હાથમાં આપીને મોકલે છે. ક્ષણ ક્ષણમાં શ્રી યશોદાજી નવતન વસ્તુ આપીને પુત્રને મોકલે, જે કુમારિકા લઈ આવી. શ્રી ગોવર્ધનધર શ્રી વૃંદાવનમાં શ્રી સ્વામિનીજી સહિત શ્રી ઠાકોરજીને આરોગાવે છે. આ પ્રકારે કુમારિકા પણ વૃંદાવનમાં અનેક પ્રકારની રહસ્ય લીલા કરે છે અને શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી અનેક ઘરકામ માટે ગોરસ વેચવાને બહાને, ફૂલ વેચવાને બહાનું કરી, બીજા અનેક મિસ કરી શ્રી ગોવર્ધનમાં આવી રહસ્ય લીલા કરે છે. આ પ્રકાર શ્રી વૃંદાવનમાં લીલા પુષ્ટિ છે. આ પ્રકારે રાત દિવસ વિહાર લીલા વ્રજભક્તો સાથે થયા છે અને શ્રી યમુનાજી તો આખા વ્રજમાં બધે વ્યાપ્ત છે. જ્યાં લીલા સંબંધી જેવું કાર્ય હોય ત્યાં તેવા રૂપથી બિરાજે છે. એમનો અંતરાય એક ક્ષણનો પણ નથી. સદા શ્રી ઠાકોરજીની સાથે જ રહે છે. તેથી વૃંદાવનમાં પણ રાજભોગ સહિત 4 ભોગ 4 ખેલ પ્રસિદ્ધ છે. આ વ્રજમાં આ 2 સ્થળ મુખ્ય છે અને અંતરંગ છે. શ્રી ગોકુલ, શ્રી વૃંદાવન, ત્યાં કોઈ આશંકા કરે કે વ્રજ ત્રીજું ભગવદ રૂપ છે, તમે 2 સ્થળ મુખ્ય કેમ કહ્યા? ત્યાં કહે છે, વ્રજ તો આખું ઉત્તમ પરમ શ્રેષ્ઠ છે. તેમાં શ્રી ગોકુલ, ગોવર્ધન, વૃંદાવન એ મુખ્ય છે. તેનું પ્રમાણ શ્રી આચાર્યજી કહે છે. વૃંદાવને ગોકુલે વા તથા મનસી ક્વચિત ઇતિ વાક્યાત બૃહદ્વન મહાઆશ્ચર્યો વૃંદાવન ગતિહિ પ્રિય વગેરે અનેક વચન છે. નંદાલયની લીલા શ્રી ગોકુલ, નિકુંજની લીલા શ્રી વૃંદાવન. શ્રી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ શ્રી આચાર્યજીનું નામ છે. શ્રી રઘુનાથજી નામરત્ન આખ્યમાં કહે છે કે શ્રી ગોકુલ કૃતાવાસ. આ શ્રી ગુસાઈજીનું નામ છે. તેથી બંને સ્થળ મુખ્ય છે. અને શ્રી યમુનાજી કેવા છે, જેમના સંગથી કુમારિકાઓનો અંગીકાર થયો. કાત્યાયની દેવીનું મિસ કરીને શ્રી યમુનાજીનું પૂજન કર્યું, ત્યારે હૃદયમાં ભગવત ભાવ વધ્યો. તેથી વ્રજમાં મોટા શ્રી યમુનાજી મુખ્ય છે. સર્વથા એમના સંબંધ વગર, એમની કૃપા વગર પુષ્ટિ માર્ગમાં પ્રવેશ ન થાય. તેથી શ્રી યમુનાજીના તીરે પુલિનમાં ડોલ ઝૂલે છે. શ્રી યમુનાજી મુખ્ય છે, જે આપના ભાવથી બધા વ્રજભક્ત પુલિનમાં ડોલની સુંદર રચના કરે છે. શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી આદિ બધા ભક્ત પ્રભુની સાથે અનેક ભક્તોના મનોરથ સિદ્ધ કરે છે, પૂર્ણ કરે છે. એટલે શ્રી યમુનાજી જે છે, જે અલૌકિક દેહના સિદ્ધ કરતા છે. તનુ નવત્વ મેતાવતા ન દુર્લભ તમા રતિહિ. આ વાક્યથી જેથી શ્રી યમુનાજીનો ડોલ મુખ્ય અને શ્રી ગિરિરાજજીના સંબંધથી પુલિંદની જે ભીલની ને ભક્તિ ઉત્પન્ન થાય છે, એટલે નિકુંજમાં શ્રી સ્વામિનીજી સહિત લીલા કરે છે. તે લીલા સંબંધી શ્રી ઠાકોરજીના ચરણ સંબંધી કુમકુમ, અરગજા, પ્રસાદી ગુલમલતામાં લાગી રહે છે. જે પુલિંદે ભાવપૂર્વક પોતાના હૃદયમાં, સ્તન પર, મુખ પર લેપન કરે છે. ભાવપૂર્વક લગાવી પોતાનો વિરહતાપ નિવારણ કરે છે. જે પુલિંદીઓને શ્રી ઠાકોરજીના ચરણ કમલના કુમકુમ દ્વારા બધી લીલાનો અનુભવ થયો. પરમ
આનંદ મળ્યો, પ્રભુની સેવામાં મન લાગ્યું. તેથી સુંદર કંદમૂળ ફૂલ ફળ સિદ્ધ કરી દૂરથી ધરી દે છે, જે વ્રજ ભક્તો સહિત પ્રભુ આરોગે છે. જે પુલિંદિનીઓને શ્રી ગિરિરાજજી સાથે સંબંધ કરાવી પુષ્ટિ લીલાનું દાન કર્યું. તેથી આ શ્રી આચાર્યજી મહાપ્રભુના પુષ્ટિ માર્ગમાં શ્રી ગોકુલ, શ્રી ગોવર્ધન બે મુખ્ય સ્થળ છે. તેથી શ્રી ગોવર્ધન પર ડોલોત્સવ મુખ્ય છે અને આખા વ્રજમાં ડોલોત્સવ મુખ્ય છે, પ્રસિદ્ધ છે. સમગ્ર વ્રજમાં શ્રી ઠાકોરજી વિવાહ સંબંધીની શ્રી સ્વામિનીજી છે, જે ગોપોના ઘરમાં પ્રગટી છે. તેથી કોઈનો વિવાહ થયો છે, કોઈ કુંવારી છે, અને જેનો વિવાહ થયો છે તેમના પતિ ભૂજ્યા એટલે કે રાંધેલા અન્ન જેવા છે. જે બીજનું વાવેતર કરવામાં આવે તો ફરીથી ઉગે નહીં, આ પ્રકારે નામ માત્ર છે. શ્રી ઠાકોરજી પરકીયા ભાવરસ શાસ્ત્રમાં મુખ્ય કહે છે એ રસલીલા કરાવી છે. તેના અર્થે વ્રજભક્તોનો વિવાહ થયો છે. જેટલા વ્રજભક્ત છે તે બધા ભગવત ભોગ્યા સામગ્રી છે, મહાઅલૌકિક અગ્નિરૂપ. કોઈ એમની સાથે દ્રષ્ટિ કરે તે ભસ્મ થઈ જાય. ત્યાં કોઈ સંદેહ કરે કે તમે ભગવત ભોગ્યા કહી એમનો ગોપોની સાથે સંબંધ નથી, ત્યારે એમના પુત્રાદિકનું વર્ણન કર્યું તે કેમ બને? આ સંદેહ થાય ત્યાં શ્રી આચાર્યજી દશમ સ્કંદ સુબોધિનીજીમાં નિર્ણય કરી આપ્યો છે. ભ્રમર ગીત આદિ અનેક જગ્યાએ એમના પુત્રાદિકનું વર્ણન કર્યું, રસથી અલૌકિક રીત કરી નથી. શ્રી ઠાકોરજીને પરકીયા રસરમણ કરવાની ઈચ્છા થઈ ત્યારે ગોપોનો વિવાહ માયા કરીને થયો છે. વિષય વગર માયાથી પુત્રાદિક પણ પ્રગટ કર્યા, આમાં સંદેહ કરવો નહીં. ત્યાં કહે છે ભગવદ ઈચ્છાથી માયાનું સામર્થ્ય છે. કોટાનો કોટી બ્રહ્માંડ એક ક્ષણમાં પ્રગટ કરવા ઈચ્છે તો કરી શકે, અને દેવકીજીનો ગર્ભ આકર્ષણ કરી રોહિણીજીમાં ધારણ કર્યો છે, જે શ્રી બલદેવજી પ્રગટ્યા. જેમ જોગી હોય તે જોગ સાધીને બીજી દેહમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રભુની લીલાનો કોણ પાર પામી શકે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન છે. તેથી માયા કરીને પ્રાકૃત અથવા રસ સિદ્ધ કરવાવાળા વ્રજભક્તોના પુત્ર આદિક છે. અને સિદ્ધાંતથી જોઈએ તો સમસ્ત વ્રજભક્ત વેદની રૂચા છે. તેથી રુચિ રૂપા તેમને કહીએ છીએ. તેમાં બે પ્રકારની શ્રુતિ છે, એક પુષ્ટિ શ્રુતિ રૂપા, એક મર્યાદા શ્રુતિ, જે બંને વ્રજમાં પ્રગટી. તેમાં પુષ્ટિ શ્રુતિ બધા વ્રજભક્ત શ્રી ઠાકોરજીના ભોગ્યયુક્ત છે, તેમનાથી નિત્યનતમ રાસ વિલાસ લીલા થાય છે. અને મર્યાદા ભક્ત શ્રુતિ વ્રજમાં પ્રગટી, તેમનાથી શ્રી બલદેવજી રાસ વિલાસ કરે છે. આ પ્રકારે વ્રજભક્તોનું સ્વરૂપ મહાઅલૌકિક જાણવું. જે વ્રજભક્ત અનેક ગોપોને ઘરમાં પ્રગટ થઈને શ્રી ઠાકોરજીમાં મન લગાવ્યું, જે હોરીમાં ભલી ભાંતિથી અનેક પ્રકારની લીલા કરી, તેમાં વ્રજભક્તનો મનોરથ પૂર્ણ થયો નથી. બધા ગ્વાલ ગોપ ગુરુજનની સામે જે નંદાલયમાં કુમારિકા સાથે ડોલની રચના જોઈને શ્રી ઠાકોરજી સાથે નાના પ્રકારની લીલા કરીને બધા વ્રજભક્તોને પોતપોતાના મનમાં આ મનોરથ કર્યો છે કે પોતાની નિકુંજમાં ડોલની રચના કરીએ, પરંતુ શ્રી સ્વામિનીજી સહિત શ્રી ઠાકોરજી પધારે ત્યારે અમારા બધા મનોરથ પૂર્ણ થાય. આ પ્રકારે બધા વ્રજભક્તોના મનની જાણીને શ્રી સ્વામિનીજી સહિત શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને કહે છે, જો તુમ જાય કે अपने अपने निकुंज में डोल की रचना करो, तुम्हारो सगरो मनोरथ पूर्ण करेंगे. આ સાંભળી વ્રજભક્ત પ્રસન્ન થઈને આખા વ્રજમાં પોતપોતાની નિકુંજમાં ડોલ બાંધ્યો, જે આખા વ્રજમાં બધા ખેલનો સાજ સિદ્ધ કરીને પ્રભુ પધરાવવાનો મનોરથ સ્મરણ કરવા લાગ્યા. ત્યારે શ્રી સ્વામિનીજી સહિત શ્રી ઠાકોરજી અનેક સ્વરૂપ ધારણ કરીને આખા વ્રજમાં પધાર્યા. બધાની નિકુંજમાં પધારીને બધાનો મનોરથ પૂર્ણ કર્યો, બધાની સામગ્રીનો અંગીકાર કર્યો.
અનેક પ્રકારની લીલા વિહાર રીત વિપરીત રમણ કર્યો. એક તો આ પ્રકારની ભાવના કરીએ અને એક આ ભાવ વિચારીએ જે શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી આદિ પોતપોતાની નિકુંજમાં ડોલોત્સવ કર્યો. જ્યાં પ્રભુ મુખ્ય તો શ્રી સ્વામિનીજીની નિકુંજમાં પધાર્યા, પછી અનેક રૂપ ધરીને આખા વ્રજમાં પધાર્યા, બધાનો મનોરથ પૂર્ણ કર્યો. બધી સ્વામિનીજી એવું જાણે છે કે શ્રી ઠાકોરજી મારે ત્યાં પધાર્યા છે. આવી રીતે બધા વ્રજ ભક્તોને સુખ થવા લાગ્યું. આ ભાવ વિચારવો. ડોલનો ભાવ અત્યંત ગોપ્ય છે, નિકુંજ લીલા છે. જેથી આટલો આ માર્ગમાં પરલતા, આંબાની ડાળી, માધુરીની આસોપાલવ, કેળાના થંભથી નિકુંજનો ભાવ છે. ફળ ફૂલ લાગ્યા છે. ડોલની ગાદી છે તે ફક્ત શૈયા રૂપ છે. જ્યારે શ્રી યમુનાજી રૂપ 4 ભોગ 4 ખેલ છે. ક્યારેક 3 ભોગ 3 ખેલ, જેથી પ્રથમ ખેલ શ્રી સ્વામિનીજીનો, બીજો ખેલ શ્રી યમુનાજીનો, જે ક્યારેક અલગ એટલે કે ન્યારો ખેલ ખેલે છે. 4 ખેલ છે. ક્યારે શ્રી સ્વામિનીજીથી મળ્યો છે ત્યાં બીજો ખેલ શ્રી કુમારિકાનો, ત્રીજો ખેલ શ્રુતિરૂપા, ચોથો ખેલ શ્રી ચંદ્રાવલીજીનો અને આખા વ્રજની સ્વામિની, તેથી ભારે ખેલ થાય છે. ત્યારે તેમાં જોટા દેવાય છે જે રમણાદિક છે. વચમાં ભોગ એ જ અનુપાન છે. પછી ખેલતા મનમાં રમણમાં અસમર્થન થાય. અનુપાતથી રસની વૃદ્ધિ થાય, રસનો ઉદ્દીપન થાય, વૃદ્ધિ થાય. શ્રી સ્વામિનીજીના 3 રૂપ વ્રજમાં મુખ્ય છે. વિહાર રસમાં પ્રગટી છે. શ્રી ચંદ્રાવલીજી મુખારવિંદથી પ્રગટી છે. કુમારિકા કુંજમર્દન પ્રભુએ કર્યો ત્યાંથી પ્રગટી છે, તેથી છોટે છે. શ્રી યમુનાજી શ્રુતિ સ્મૃતિથી પ્રગટી છે, જે આ ત્રણેયને વિહાર પ્રિય છે. આ ભાવથી ડોલનો ખેલ છે. ઝૂલત ડોલ રાધિકા સંગ, ગોવર્ધન પર્વત કે ઉપર, ખેલત અતિરસ રંગ. પ્રથમ ખેલ રાધા મન હુલસ્યો, કેસર લપટત અંગ. દૂજો ખેલ રસો ચંદ્રાવલી, અબીર ગુલાલ સુરંગ. ત્રીજો કિયો લલિતાદિક, અગ્નિ કુમારિકા સંગ. ચોથો ખેલ કિયો વૃંદાવન, પિય મોહે રસિક અનંગ. આ ભાવ વિચારવો. 3 ખેલ ભક્તોની રીતનું રમણ છે. એક ખેલ પ્રભુના વિપરીતનું રમણ છે. ડોલના દિવસે વસંત પંચમીનો શ્રૃંગાર તે એટલા માટે કે કામનો ચઢાવન ઉતારણ રસ રીતમાં છે. તે ભાવથી ડોલોત્સવ સામગ્રીમાં કાંજી મુખ્ય છે. તેનો ભાવ ઉડદના વડા, ચંદ્રમાના આકાર શ્રી ચંદ્રાવલીજીના ભાવથી. ઘી શ્રી સ્વામિનીજીના સ્નેહરૂપમાં પરિપક્વ થયો. તેની અંદર મરચું આદિ મીઠું રાઈ બધું કુમારિકાએ ત્રણે મળીને તેમાં જલ શ્રી યમુનાજી તેમના ભાવમાં મગ્ન થયા. શા માટે? ડોલોત્સવ શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી ઉપકંઠમાં મુખ્ય છે. જેમ પવિત્ર એકાદશી શ્રી ગોકુલમાં મુખ્ય છે, તેવી રીતે ડોલ ઉત્સવ શ્રી યમુનાજીના ઉપકંઠમાં મુખ્ય છે. 4 વૃક્ષ વચ્ચે પુલીનમાં, એથી જે રહસ્ય લીલાનું જ્ઞાન કોઈને ન થાય, તેથી કાંજીમાં જલ વિશેષ કરવું. શ્રી યમુનાજીનો આ મનોરથ ડોલોત્સવ છે. અને કાંજીની સામગ્રી અને ડોલ ઝૂલ્યા પછી કેસર ગુલાલ તરત જ ધોઈ નખાય છે. તેનો ભાવ આ છે. બધા વ્રજ ભક્તોનો મનોરથ 4 યુથપતિ શ્રી સ્વામિનીજી તે બધાની સાથે રીત વિપરીત વિહાર, બધા હોરીનો રસ નીચોવ્યો હોય. એટલા માટે આ અનિર્વચનીય લીલા આખી રાત દિવસ કર્યો. તેથી લીલા શ્રી બલદેવજી સખા ગોપ ગ્વાલથી ગોપ્ય છે. પછી ડોલ ઝૂલ્યા પછી શ્રી સ્વામિનીજીએ આજ્ઞા કરી, હોરી સંબંધી બધી સામગ્રી ગોપ્ય કરી દો, રંચક પણ ઉપર પ્રગટ ન થાય. ત્યારે બધી સખીઓએ મળીને તથા શ્રીદામા આદિ એકાદશ સખા, શ્રી ઠાકોરજીના એકાદશ ઇન્દ્રિય રૂપ અને પુષ્ટિલીલાના સહાયક ગોપ બધા મળીને ગુલાલ, ચોવા, ચંદનના બધા ડાઘા ધોઈ નાખીને પછી સૂકવ્યા અને ડોલની સામગ્રીના ખંભ, આંબા, માધુરીની ડાળ, આસોપાલવના બંધનવાર, માલા, બધી વસ્તુનો રસ શ્રી યમુનાજીએ પોતામાં લઈ લીધો. તેથી બધું શ્રી યમુનાજીમાં પધરાવે છે. આ પ્રકાર ડોલોત્સવના અનેક પ્રકારના ભાવ છે. તેમાંથી કોઈ એક કહ્યા છે જે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની કૃપાથી હૃદયમાં ભાવની વૃદ્ધિ થાય છે.
ઇતિ શ્રી હરિરાયજી કૃત હોરી ખેલની ભાવના અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હોળી ખેલની ભાવનામાં આજે આપણે ધમારના પેપર ગૂઢ ભાવ સહિત જોઈશું, જેમાં વિશેષ ભાવાર્થ પણ આપેલો છે. રાગ કાફી રાધાવર ખેલત હોરી નંદ ગામ કે ગ્વાર ઈતે ઉત બરસાને કી ગોરી ડફ કર તાલ બજાવત ગાવત કેસર કુમકુમ ઘોરી પરસ્પર રંગને બોરી ગાવત ગારી ગ્વાર માનો નવ નાગરી નવ જોવન જોરી नंदलाल बड़ो रसिया है हम ते करत बर जोरी फागुन में कौन की चोरी दशो दिश में गुलाल घुमड़ रहियो काहू लखन पर्योरी औचक आप धाय चंद्रावली ललितादिक शब्दोरी गहियो कुंवर वर जोरी मोर मुकुट वन माल मुरलिका पीतांबर लियो छोरी भामीन वेश बनाय कहत है नंदराय की छोरी बनी छवि काम कमोरी दे दे तारी न चावत ग्वालिन अपनी अपनी ओरी वादिन की सुध भूले ललारे यमुना तट चिर हरियोरी आज सखी दाव परियोरी कृष्ण रंग फगवा जो भामतो देकर बहुत निहोरी वे आधीन वृषभान सुता के विनती करे जर कर जोरी देव अपनो कर छोरी. ભાવાર્થ, શ્રી રાધાજીને અતિ પ્રિય છે તેવા અને જેમને શ્રી રાધાજી અતિ પ્રિય છે તેવા કૃષ્ણ હોળી ખેલે છે. આ ખેલમાં એક બાજુ નંદગામના ગ્વાલ છે અને બીજા પક્ષે બરસાના ગામની સ્ત્રીઓ છે. હોળીનો રંગ જામે માટે ડફ, કરતાલ વગેરે વાજિંત્રો વગાડે છે અને સાથે સાથે ગાય છે અને કેસર કુમકુમ વગેરેનો ઘોર રગડો બનાવીને જે રંગ બન્યો તેનાથી પરસ્પરને તરબોળ કરી દે છે. આ બરસાનાની ગોરીઓ નાગરી કહેવાય છે, પરંતુ નંદલાલને તેમના ગાનમાં ગવારની જેમ ગાળોને જોડી દઈને ગાય છે. એમનું યૌવન તાજું છે માટે તો નાગરિકપણું ભૂલાઈ ગયું છે. અને બીજું કારણ, આનંદલાલ પણ બહુ જ રસિક છે અને તેની રસિકતા બળજબરથી પ્રકટ કરે છે. તેથી વળી ત્રીજું કારણ, ફાગુન માસમાં મનમાં પણ ફૂલ ખીલે છે તો અમારી વાણી ખુલે. તેમાં કોઈ ચોરી નથી, કેમ કે પૂરી પ્રકૃતિ ખીલી ઉઠી છે તો અમે કેમ ન ખીલીએ? ચારે બાજુ એટલો બધો ગુલાલ ઉડી રહ્યો છે કે કંઈ દેખાતું નથી. તેનો લાભ લઈને અચાનક ચંદ્રાવલીજી દોડી આવી અને લલિતા વગેરે બધી ગોરી પણ દોડી આવી અને કુંવર કનૈયાને પકડીને ઉઠાવી લઈ ગયા. તે પછી તો તેમનો મોર મુકુટ, વનમાળા તથા પીતાંબર બધું જ ઉતારી લીધું અને તેમને સ્ત્રી વેશ ધારણ કરાવ્યું અને કહે, આ નંદરાઈની છોરી તો મન ચોરી લે તેવી દેખાય છે ને. આ બધીઓ જ તાળીઓ પાડી પાડીને પોતપોતાની બાજુ એમને નચાવવા લાગી. આવું કેમ કર્યું તેનું કારણ કનૈયાને કહે છે, તે દિવસને યાદી ભૂલી ગયા લાગો છો લલા, કે જ્યારે તમોએ યમુનાજીને કિનારે અમારા ચીર હરી લીધા હતા. આજે હવે અમારો દાવ આવ્યો છે. કૃષ્ણ તેઓને મનગમતું આપીને બહુ પ્રાર્થના કરીને આખરે વૃષભાન સુતા રાધાજીને આધીન થઈ ગયા. ત્યારબાદ હાથ જોડી પ્રાર્થના કરી કે હવે તમારો હાથ છોડો. હવે વિશેષ ભાવાર્થ આપેલો છે. ગોપીપતિ એટલે કે જે નિસાધન છે
તેવાના સ્વામી બનીને રહે છે. તે જેમનું રક્ષણ પોષણ કરે છે તેવા ઐશ્વર્યવાન પ્રભુ તેમના સમાનતાના ભાવે આવી આનંદમય લીલા ક્રીડા કરી રહ્યા છે. ચિત્ર વિચિત્ર સ્વચ્છંદ આનંદમય લીલા તેજ હોરી. લીલા એક થઈ તો સંભવે નહીં, તેથી બહુશ્યામ થયા. બહુશ્યામ કહેતા શ્યામ જ અનેક થયા, તેથી તો આપે કૃષ્ણ નામ ધર્યું. વ્રજમાં પત્નિશ્ચ પોતે જ થયા. જે પતિષ્ઠ થયા તે રાધાવર. રાધાવર શબ્દમાં જ બહુશ્યામનો અર્થ સમાઈ જાય છે. પુંભાવવાળા નંદગામના ગ્વાર થયા અને શ્રી ભાવવાળા બરસાનાની ગોરી થયા. બંનેના ભાવ પણ વિરોધ, રંગ પણ વિરોધ. એક શ્યામ કૃષ્ણ અને બીજા ગોરા. એક ઘનશ્યામ અને બીજા તેની વરસવાની રાહ જોનારા બરસાના ભક્ત. એક ભગવાન સર્વ કંઈ ધારણ કરવા વાળા અને બીજાની સાધન ભક્ત, છતાંય આજે એવો ખેલ લીલા કરે છે કે ડફ કરતાલ બજાવે છે. ડફ પુંભાવાત્મક ધ્વનિ તો કરતાલ સ્ત્રીભાવાત્મક ધ્વનિ કરનાર સાધન. ડફ તો વાજિંત્ર જોઈએ જ, કરતાલ ન હોય તો હાથેથી બજાવાતી તાળીને પણ કરતાલ કહેવાય. નિસાધન ભક્તો માટે કીર્તનના સાધનો પણ નથી, તેથી તો પોતાનો દેહ એ સાધન અને તેથી ગળામાંથી અવાજ કાઢી ગાય છે. કુમકુમ રૂપ અનુરાગ અને કેસર રૂપ ઉત્સવના રંગથી પ્રભુ અને તેમના ભક્તો એકબીજાને ભીંજવી રહ્યા છે. આ જે ભક્તો છે તે નાગરી છે, સુસંસ્કૃત છે, પણ તે તેથી વિશેષ નવનાગરી છે. એટલે કે ધર્મ સહિતના ધર્મી જે છે તેવા ભગવાનને ચાહનારા સુસંસ્કૃત છે અને તેવાના મુખેથી જ શબ્દ નીકળે તે ગારી હોવા છતાં પણ પ્રભુને તો તે પ્રશસ્તિ જ લાગે છે. શિશુપાલને દીધેલ ગાળોનો અર્થ શ્રી આચાર્યજીએ પ્રશસ્તિના અર્થમાં ફેરવી દીધો તેમ. કેમ કે આ ભક્તો તો ગંવાર છે, તેમને કોઈ જ્ઞાનનો સ્પર્શ જ નથી, તેથી તેમના શબ્દમાં જ્ઞાન નથી પણ પ્રેમ છે. આ ભક્તો તો ગારીનો અર્થ પણ પ્રેમ જ જાણે છે. તેઓના માટે તો સર્વ શબ્દોનો અર્થ કૃષ્ણ પ્રેમ જ થાય છે. જેમ ચતુશ્લોકીમાં ચારે પુરુષાર્થોના અર્થ કૃષ્ણ પ્રતિ, કૃષ્ણ થકી, કૃષ્ણમાં, કૃષ્ણથી, કૃષ્ણમાંથી, કૃષ્ણનું, તેમ દરેક વિભક્તિ કૃષ્ણમાં લાગે છે. તેથી તો વિભક્તિ 8 હોવા છતાં અધિકતા સમસ્ત કહેતા નવ જોબન જે કઈ બને છે તે કૃષ્ણાર્થ છે. જોરી કહેતા કૃષ્ણ સાથે જોડે છે. આજે સારસ્વત કલ્પમાં નંદજીના ઘરે લાલન રૂપે જે પ્રગટ થયો છે તે કોણ છે? તો કહે છે રસોવૈ સહ, તે તો રસિયા જ નહીં, બળો રસિયા, તેના સમાન કોઈ નથી. અને તે અમારા ઉપર બળજબરી કરે છે, એટલે કે પ્રમેય કરે છે. સુબોધિનીજીમાં કહે છે આ ગોપિકાઓ વ્યભિચારિણી છે, સવારથી રાત સુધી સંસારના કામમાં રચી પછી થાકી જાય છે અને રાત્રે ઊંઘી જાય છે. તેવી સંસારાસક્ત તામસ અન્ય દેવોમાં વિશ્વાસ રાખનારાઓની ઉપર ભગવાને પ્રમેય કૃપા વિચારી તેમના નિરોધ પોતાનામાં સિદ્ધ કરી દીધો. આવી ગોપીઓ એકરાર કરે છે કે પ્રભુએ બળજોર કરીને અમને તેમના બનાવ્યા છે. આ ફાગણ માસ છે, અમારા જીવનની સાચી વસંત ખીલી છે. ત્યારે હવે જો અમે કુલકાલ લોકવેદની મર્યાદામાં બંધાઈએ તો લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવા જેવું થાય. અમે કઈ ચોરી તો નથી કરતા, કેમ કે અમે જેની સાથે પ્રેમ કરીએ છીએ તે સર્વવ્યાપક છે, તે સર્વની અંદર બહાર છે. તેના સાથેનો સંબંધ ખાનગી હોય જ કેવી રીતે? તેથી આ કોઈ ચોરી નથી. અમારા અંગે અંગમાં ગુલાલ એટલે ગુલ વત્તા અલલ બરાબર કોમળ આભૂષણ. આ ખૂબ જ કોમળ તેવા પ્રભુ જ અમારા માટે આભૂષણ કહેતા શ્રૃંગાર બની ગયા છે. અને એ પ્રભુ તો રસરૂપ છે. આ અલૌકિક કોમળ શ્રૃંગાર કલ્પદ્રુમ અમારી દશે દિશામાં છવાઈ ગયો છે. તેમના સિવાય અમને કંઈ જ દેખાતું નથી. આપમાં બિરાજી રહેલા ધર્મો પણ દેખાતા નથી અને લોક કે વેદ પણ દેખાતા નથી. ત્યારે આવા પ્રભુને માણવા માટે તલપાપડ તેવા અમારો દિવ્ય રાજસ ભાવ અચાનક પ્રભુ પ્રતિ દોડી ગયો.
એટલે કે ચંદ્રાવલીજી પાસે. સાથે સાથે તામસ ભાવ પણ દોડ્યો અને આદિ કહેતા સાત્વિક ભાવ પણ સાથે ગયો. અમે સૌ સાથે મળી ત્રણેય ભાવ સહિત આજે કુમાર છે કે જે ત્રિલોકમાં શ્રેષ્ઠ છે. કુંવરવર તેમને પકડી લીધા. જે ન મળતા હોય તે મળી જાય ત્યારે પકડ્યા કહેવાય. જે છુપાઈ ગયા હોય સહસ્ત્રમ પરિવત્સરથી અને જ્યારે જીવના નિસાધન ભાવથી લાચાર થઈ પ્રગટ થઈ જાય ત્યારે પકડાઈ જાય. જેનો અત્યંત વિરહ ભાવ થઈ નિસાધન થાય છે તેનાથી પ્રભુ પકડાઈ જાય છે. પણ જીવના સંતોષ ખાતર જીવે પકડી પાડ્યા તેવો ખેલ પ્રભુ જ કરે છે. આવા ધર્મ સહિતના પ્રભુને માણવામાં ગોપીજનોને અડચણ આવે છે. આ ફાગુનમાં તો જ્યારે પ્રભુએ સખ્ય ભાવની રમત છેડી છે, તેવી લીલા કરવી છે, તો તેવી લીલાને અનુકૂળ બંનેએ થવું પડે. જ્યારે જીવે સર્વ સાધનો છોડ્યા તો પ્રભુ પોતાના ધર્મો સાથે બિરાજે તે કઈ રીતે ચાલે? તેથી આ ભક્તો પ્રભુના સર્વ ધર્મરૂપ મોર મુકુટ એટલે કે ઐશ્વર્ય વીર્ય, વનમાલ એટલે યશશ્રી, મુરલિકા એટલે જ્ઞાન, પીતાંબર એટલે વૈરાગ્ય બધું દૂર કરે છે. ભક્તો દીન ભાવવાળા, સ્ત્રી ભાવવાળા છે, જેથી પ્રભુને પણ પોતાના સમાન ભાવવાળા બનાવવા ભામિની વેશ ધારણ કરાવે છે. પ્રભુ સર્વ સમર્થ હોવાથી ભાવાત્મક છે. આપણે સ્ત્રી ભાવને અનુભવવો છે. જેમ રસરૂપ આનંદરૂપ પ્રભુને પોતાનો આનંદ માણવો છે, તેથી તો એકોહમ બહુશ્યામ બન્યા અને આનંદમય બન્યા. કૃષ્ણમાંથી શ્રી કૃષ્ણ બન્યા, આનંદમાંથી પરમાનંદ બન્યો. તે લીલા માટે તો આ ખેલ રચાયો છે. તેથી હવે ભક્તો પ્રભુને એવું સુખ આપવા રૂપ લીલા સંપન્ન થઈ જેથી પ્રસન્ન થઈને તાળી બજાવે છે અને દરેક ગોપી પોતાના ભાવ અનુસાર પ્રભુના રૂપને બનાવે છે. અપની અપની ઓરી પ્રભુ સર્વના રૂપના બનાવનાર છે. તેવા પ્રભુના નામ રૂપ ગોપી પોતાના મનોરથ અનુસાર કરી રહી છે. પ્રભુનું નામ નંદરાય કી છોરી કર્યું, કામ મોરી બન્યા. જે ભક્તો હતા તે આજે ભોગ્ય બન્યા. સ્નેહ પ્રકટ અને મહાત્મ્ય અપ્રકટ. આ લીલા આજે પ્રભુ નથી કરતા પણ ગોપી કરી રહી છે. જે પર પ્રભુ થાય તે પરનો અર્થ આજે ભક્ત બની ગયો છે. પ્રભુને આ ગોપીજનો યાદ કરાવે છે કે આપે ચીરહરણની લીલા કરીને અમારામાં રહેલા લૌકિક વેશ વસ્ત્ર આપે હરી લીધા હતા. અમે જ્યારે દીન થઈને હાથ જોડી આપ સમક્ષ ઊભા રહ્યા હતા, નિસાધન બની રહ્યા હતા, ત્યારે આપે કૃપા કરી અમારો મનોરથ પૂરા કરી દેવાનો સંકલ્પ પ્રકટ કર્યો હતો. આપ તો સત્ય સંકલ્પ છો, જેથી આજે અમે તે અવસ્થાનો લાભ લઈ લીધો છે અને આપનું નામ સાર્થક કર્યું છે. અમારા માટે ભગવાન તે તો કૃષ્ણ રંગ એટલે કે જે સદાનંદ રૂપ કૃષ્ણ છે તે જ રંગ, તે જ પૂર્ણાનંદ અમને ખૂબ જ પ્રિય છે. તે કૃપા કરીને મળતો રહે. આવા પ્રભુ કે જે વૃષભાન સુતા પરમાનંદ રૂપા સ્વામીજી છે, તેમને આધીન થઈ ગયા. સદાને માટે તેવા ભક્તોને પરમાનંદનું દાન આપવાનું વચન આપી દીધું. હવે ભગવાન પોતાની ક્રિયા શક્તિ, કર તથા જ્ઞાન શક્તિ વિનંતી કરે એ બધું સર્વ એકત્ર કરીને એટલે કે આ વ્રજ ભક્તોને સર્વાત્મ ભાવનું દાન કરીને કહે છે, હવે તો મને મારા સર્વ ધર્મો જે આપના કાબૂમાં રાખ્યા છે તેને છોડો. આ બ્રહ્માંડ નાયક બનવાની છૂટ આપો. આ રીતે આ પદનો ભાવ અહીં વિરામ લે છે. હવે બીજું પદ આપ્યું છે, ખૂબ જ સુંદર ભાવ દર્શાવેલો છે. નેહ લાગ્યો મેરો સુંદર શ્યામ સો, નેહ લાગ્યો મેરો શ્યામ સુંદર સો, આયો બસંત સબી બન ફૂલે, ખેતન ફૂલી સરસો, मैं पीरी पिया के विरसे निकसत प्राण अधरसो, कहो जाय बंसी धरसो, फागुन में बहोरी खेलत है अपने अपने बरसो, पिया के वियोग जोगन वे निकरी धूल उड़ावत करसो, चली मथुरा की डगरसो, ऊधो जाय द्वारका में कहियो इतनी अरज मेरी हरिसो, विरह व्यथा से जियरा डरत है जब ते गए हरि घर सो,
दरस देखन को हो तरसो, सूरदास मेरी इतनी अरज है, कृपा सिंधु गिरिधर सो। गहरी नदिया नाव पुरानी, अब के उबारो सागर सो, अरज मेरी राधा वरसो। ભાવાર્થ, મારા હૃદયમાં રહેલો સ્નેહ શ્યામ સુંદરથી લાગી ગયો છે. તે શ્યામ કપટી હોવા છતાં પણ મારે મન તો સુંદર છે. આપના શ્રૃંગાર રસમાં એક અનેરું સૌંદર્ય છે. મારો સ્નેહ તેમનામાં જ લાગ્યો છે, બીજે ક્યાંય નથી લાગ્યો. પરંતુ વિધિની વક્રતા તો જુઓ કે વસંત મદન રૂપે આવ્યો છે, તેથી પોતાનો રસ સૌમાં પ્રકટ કર્યો છે. તેથી બધા જ મન ખીલી ઉઠ્યા છે, ઉત્સાહિત થઈને ફૂલ્યા છે. પોતાનું હૃદય સૌંદર્ય પ્રકટ કરી દીધું છે, પોતાના સ્નેહને વાચા આપી છે અને ખેતરોમાં સરસવ પણ ફૂલી નીકળી છે. પેલી જેથી પૂરું વન અને ક્ષેત્ર બધું જ પીળો રંગી થઈ ગયું છે. તેઓનો પીળો રંગ સંયમ ઉત્સાહનો છે, પણ મારી પીડાશ તો ફિકાશને કારણે છે. મારામાં રહેલો રસ તો તિરોહિત થઈ ગયો છે, કેમ કે મારો પ્રિય તો મારાથી દૂર છે. તેનો વિરહ આ વસંત જોઈને ખૂબ જ તીવ્ર થઈ ગયો છે. હે ઉદ્ધવ, તમે જઈને એ મારા પ્રિય બંસીધરને એટલું જ કહો કે તારી પ્રિયતમાનો રસ તો તેની 10મી દશાએ પહોંચવાની તૈયારીમાં છે. તને પોકારતા પોકારતા તેના અધરમાંથી તલસાટથી પ્રાણ નીકળવાની તૈયારી જ છે. તેનું કારણ એ છે કે આ ફાગુન માસ તો પિયુ પ્રિયાની મિલનની ઋતુ છે. બધી સ્ત્રીઓ પોતપોતાના વરની સાથે ખેલે છે, પણ મારું વરણ જેની સાથે છે તે તો મારી સમીપ નથી. તેથી પિયાના વિયોગ દુઃખને કારણે હું તો જોકણ થઈ ગઈ છું. તારા વગર મને સર્વ ચીજ વસ્તુમાં વૈરાગ્ય આવી ગયું છે. હું તો તે સર્વને તુચ્છ ધૂળ જેવી જાણી ઉડાડી ફેંકી દઈ રહી છું. પરંતુ મારી ગતિ તો તું જે રસ્તેથી મારાથી દૂર ગયો હતો તે મથુરાના રસ્તે છે. ચલી મથુરા કી ડગર સો. હે ઉદ્ધવ, તું ઠીક સમય અહીં વ્રજમાં આવી ગયો. હવે ગોપીને ભાન થાય છે કે કૃષ્ણ તો મથુરા છોડી દ્વારકામાં બિરાજવાના છે. તેથી કહે છે, હે ઉદ્ધવ, તું દ્વારકા જઈને મારી આટલી અરજ તે હરિ પાસે પહોંચાડ. તે હરિ દુઃખને હરવા વાળા છે, તો માત્ર મારા જ દુઃખ કેમ નથી હરતા? તું જ તો આ તેમનો સંદેશો લઈને મથુરાથી આવ્યો હતો, તો હવે તું જ મારો સંદેશો પણ લઈ જા. તેમને કહે કે વિરહની વ્યથા હવે અસહ્ય થઈ ગઈ છે. મારા જીવને ડર છે કે ક્યાંય દર્શન વગર તો નીકળી નહીં જાય ને. આપ વ્રજ ત્યજીને ગયા ત્યારથી અમારી આ જ દશા છે. જબ તે ગયે હરિ ઘર સો. અમારી દ્રષ્ટિ માત્ર આપના દર્શનની પ્યાસી છે. આજ અમારો કામ પુરુષાર્થ છે. ઉદ્ધવ આવ્યાનો ભ્રમ છે. હું તો સૂરદાસ આંખોથી અંધ છું. મને તારા સિવાય કંઈ જ દેખાતું નથી, જોવું પણ નથી. મારી વિનંતી ફરી એકવાર સાંભળ અને તેનું કારણ પણ સાંભળ. તું તો કૃપાનો સાગર છે અને હું તો માત્ર તારી એક ઝલકની પ્યાસી છું. તું પ્યાર કો સાગર है, तेरी एक बूंद के प्यासे हम. तू प्यार का सागर है, तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम. तू प्यार का सागर है, तू प्यार का सागर है. વળી તે તો વ્રજમાં અમારી એકમાત્ર પુકાર કૃષ્ણ બચાવ માત્રથી ગિરિને ધારણ કરીને ઇન્દ્રના કોપથી બચાવી લીધા હતા. ત્યારે તો પાણીની એક બૂંદ પણ અમને સ્પર્શી નહોતી, પર્વતની એક કાંકરી પણ ખરી નહોતી, અને તું 7 દિવસ સન્મુખ હતો. પરંતુ આજે હું જે નાવમાં બેઠી છું તે નાવ તો એવી જૂની પુરાણી થઈ ગઈ છે કે ક્યારે ફાટી જાય તે કોણ જાણે. મારા આયુષ્યનો કોઈ ભરોસો નથી, અને જે સંજોગરૂપી નદી છે તે તો ખૂબ ઊંડી છે. તેમાં પડ્યા પછી બચવાની કોઈ આશા નથી,
અને તું તો આ નદીને પેલે પાર દૂર ઊભો છે. આ નદી નદી નથી, સાગર જેવી ખારી ભયંકર ઉછાળા મારતી છે. હવે તો તું બચાવે તો જ બચાય. મારી પાસે તો મારા કર્યા કોઈ સાધન નથી. તું અમારી લાયકાતને કારણે તો અમને બચાવીને તારા દર્શન આપે. તેવા અમે નથી, પણ રાધાજીનો તો વર છે ને, તો તેમની આડેથી તો અમને બચાવ. અમે તો જ બચીએ જો તું અમને મળીને દર્શન આપે. આ રીતે અહીં ધમારના જે બે પદ ગુડ ભાવા સહિત હતા તે વિરામ લે છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. ભગવદ્ કીર્તન રહસ્ય વિશે અહીં સમજાવેલું છે. વલ્લભકુલના બાલકના વચનામૃત છે. ભગવદ્ વિરહ ક્લેશ યુક્ત ભક્તના હૃદયમાંથી પ્રભુ સદાનંદ રસ પ્રગટ કરે છે, અને ભક્તના હૃદયમાંથી ભક્તની આંખોમાં એ રસ પ્રગટ થાય છે, અને ત્યાંથી એ દુર્લભ રસ વાણી દ્વારા દ્રવિત થાય. એ જ કીર્તન પદ છે. જે જોયું એ જ વાણી દ્વારા પ્રગટ થયું. બસ ભગવાનને મળવાની તાલાવેલી જાગવી જોઈએ. પ્રેમ થાય પછી જ વિરહ થાય, પછી મળવાની તાલાવેલી જાગે, પછી કૃપાનંદ પ્રભુ વિપ્રયોગનું દાન કરે. આ પુષ્ટિ માર્ગનું સર્વોત્તમ ફળ છે. અષ્ટસખાની વાણીમાંથી જે લીલા રસ કીર્તન સ્વરૂપે પ્રગટ થયો તેનો વિનિયોગ પ્રભુમાં જ કરવો. કીર્તન એટલે પ્રભુની ભક્તિમાં ચોંટી જવું, જ્યાંથી કોઈ દૂર કરી શકે નહીં. અષ્ટસખાની વાણી એટલે અનુભવની વાણી. આ રીતે અહીં ધમારના પદ ભાવાર્થ સહિત વિરામ લે છે. જો આપને આ ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.